શું કીધું? એક દાડે થાય મનની સમાપતિ હમ. અને પરમાત્માની પ્રાપ્તિ એક જ સમયે થાય. એક જ સમયે. એક જ સમયે. જગતની માલિકરા જેટલા ઘાટો છે, ઘાટાને આ મન ગરવાનું બંધ થઈ જાય તાર પરમાત્માની દિશા ધારણ કરે. બરાબર. તાર મનનો લય થાય. મન છે ઈ જ માયા છે. હા, ઈ તો બરાબર. 14 લોક કોણ રસીને બેઠું? મન. મન છે ઈ જ માયા છે. માયા છે ઈ જ પરમાત્માની જ્યારે પકડાઈ જાય છે તો માયા ઉડી જાય છે ને પરમાત્મા સભર થશે. હા. આ મનને આવું દેખાય છે. હે, આ વિભૂતિ તમે ધારણ કરી તમારી જ માયા છે એ નક્કી જ છે. હા. આપણે વારંવાર ની વાત ઈ કરી કે સર્વત્ર તમે છો. હા, સર્વત્ર. એવો જેવો જેદી ભાસ થશે તેદી આ માયાનો નાશ થશે અને માયાનો નાશ એટલે મન લય પામશે અને પરમાત્માની પ્રાપ્તિ થશે. એક સમય હોય આ. બરાબર. એક સમય જેને સાધ્યો. બીજું કોઈ દેખાય છે નહીં. અને જો બાળ સ્વરૂપ કેવું છે જોયું ને? આપથી લડે. પકડે. પકડે કે ના પકડે? પકડે. આપને પકડે. એને કોઈ ભય નથી. ભય નથી. જેમ કે જે બાળની મલિકુરા જે તમે પોકાર કર્યો તો એ સાચો હતો. અને પછીની જેટલી વસ્તુ પકડવાની છે એ બધી માયાના જ શબ્દ છે. શબ્દ સુધી માયાનું છે. શબ્દ માયા ચાલે છે. શબ્દનો લય છે. તો આપણે એક વાત કરી હમણાં આગળ. કે સુરતા શબ્દ ને ભેટે, એવું કઈક વાત થઈ ને? સુરતા શબ્દ ને ભેટે. આ શબ્દ છે એનો સાર પકડે. બરાબર. શબ્દ એટલે શબ્દ ઉધી જ કેવરાય છે અને આ સાર ને કઈ પણ કેવરાતું નથી. ગોળ ને કેવો હવાદ હોય? ગોળ ને તો જીભ ને ખબર પડે. જીનો હવાજ કેવો હોય? ઈ સર્વમાં હોય. શીરામ જાય શીરા દેવો. એમાં જાય એના જેવો થઈ જાય. એના જેવો. બરાબર. કોઈ બીજી મીઠાઈ બનાવે એના દેવો થાય. બનાવે માતર દેવો થાય. ઘી નાખો એટલે પૂરી જેવો સ્વાદ જીનો થાય. આનો કોઈ હવાજ નથી. જીનો હવાદ ન અંકાય. જેમ કે સર્વ સ્વાદ એક જીમાં સભર છે. એટલે એ તત્વ. બરાબર. એમ તત્વનો કોઈ કહેવાનો મતલબ તત્વનો કોઈ સ્વાદ ના હોય. પેલું તો સમજો સુરતા જ છે ને કીધી. સુરતા એટલે આ જે તમારે અત્યારે સમય છે, તમારી જે આ કાયા છે એને તમારી જ જે માયા છે એને જ સુરતા કીધી. આ કાયા ને માયા ને સુરતા કીધી. સુરત એટલે અત્યારે જે તમારે રથ ચાલી રહી છે, તમે જે જગ્યાએ ચાલી રહ્યા છો, તમારું પરાલબદ્ધ ચોય હેડી રહ્યું છે, એ હદિયત જે છે એને સુરતા કીધી. બરાબર. અને ઈ હદિયત જે આ બોલેરો ઈ શબ્દ કીધો. જેમ કે કોઈ નામ નથી એટલે એનું નામ પાડ્યું. હે, સાચું. ઘાટ છોડી દીધો અને આ ઘાટને પકડી લીધો. આ અત્યારે હદય એટલે સુરતા. સુરતા એટલે અત્યારે જે તમારી જે માયા છે, તમારું શરીર કો જે કઈ કો એ થઈને એક સુરતા બની. અને ઈ જ સુરતા બોલનારાને પકડે. બરાબર. હદમાં છે. આ તો હદની વાત થઈ. આમ તો આજે કઈ મહાપુરુષોએ વાત કરી કે આ તત્વ છે એ તો અનહદ છે. અનહદ થી પણ પર. એક સાખીમાં નથી કીધું કે હદ શું ચલે ઓલિયા, દો હદ ચલે પીર. હદ ઓર દો હદ દોનું ચલે, કાકા નામ ફકીર. હવે તમે એક વાત કરો. અમો નમો આ વાદ વાગે છે. હદ મિલીન 12. પણ બોલનારો અનહદ છે, પણ હદમાં સુરતા છે. સુરતા એટલો તમારો જે સમય છે અત્યારે હાલ જે આ પ્રગટ જે સમય ચાલે છે આને સુરતા કીધી. એ હદમાં છે. બરાબર. એ હદમાં છે. અને હદ ને પર જે આ બોલી રહ્યો છે એ હદ પર છે. પણ આ હદ ને અનહદમાં મેલવું પડશે. હદને અનહદમાં મેળવવું પડશે. આ મન જ છે હદમાં ચાલી રહ્યું છે. મન જ બધી માયા કરી રહ્યું છે. બરાબર.
બરાબર બરાબર. અને હું શું એવો તમને એક ભાસ છે એ અનહદની નાદ છે. હા. સર્વનો સાક્ષી. હા. સર્વનો સાક્ષી. હા, સર્વનો સાક્ષી. હા, એ અનહદ છે. બરાબર. જો ગુરુદેવનો કોઈ દાડો નાશ ન થાય. ના થાય. ન થાય. અને આજ જે બેહનું હતું એ સદગુરુ મહારાજના દેહનું હતું. હા, દેહનું હતું. એ હદ કહેવાય. હા. અત્યારે તમે જે આ બોલી રહ્યા છો પ્રગટ એ હદમાં બોલી રહ્યા છો. જેમ કે મુખારસની માલિકુરાથી વાણી નીકળે શબ્દ જેટલા છે એટલા હદમાં થઈ રહ્યા છે. હા હા. પણ સદગુરુ મહારાજ શિષ્યમાં સમાય, શિષ્ય સદગુરુમાં સમાય, આ દોયની જે આર પાર જે છે અનહદ છે. અચ્છા, એટલે અરસપરસ ને પોતાને જેને અજાણી કહેવાય. અજાણી. હા, બરાબર. એટલે બે એકાકાર થઈ જાય. એકાકાર એટલે નાના છોકરાને હાપ દેખાય તો એમ કે હાપ મને કેડશે, પણ હાપ જ દેખાતી નથી. હું શું એવો એને ભાસ જ છે, બીજો એને કોઈ ભાસ છે નહીં. અને જાર સુરતા હું શું એવો ભાસ કરશે તાર આ પૂર્ણ પરાલબદ ને આયાનો અવસર પૂર્ણ સુધરી જવાનો. હા, બરાબર. એકાકાર સર્વની માલિકુરા. સર્વની માં એકાકાર સ્વરૂપ થઈ જાય એટલે પોતે પોતાને એવું જ ભાસ થાય કે હવે હું જ છું. હું જ છું. બાકી બીજું કઈ રહેતું નથી. ઝાડ છે ને ઝાડ. હા હા. આખી સૃષ્ટિ ગણો અને ઝાડની માથે સર્વ જે બીજ છે, જેટલા બીજ છે એટલા ઘાટ જ ગણાય ને. હા હા, જેટલા બીજ છે એટલા ઘાટ છે. હા, સર્વ ઘાટ લેબડા થી કોઈ જુદા હોય તો કોવરા ના, કોઈ નહીં. હે, બધા એના થકી જ. હા, અને જે જુદો જો ઈ પડી જાય. હા, જુદો જો ઈ કોઈ લેબડા ને એને કનેક્શન છે નહીં. બોલો. ના, એને કોઈ કનેક્શન પાસે નથી. કનેક્શન નથી એટલે કે એને લેબડા ને એને કોઈ લેવા દેવા નથી. છૂટો પડી ગયો. એમ જે દેહ લય થઈ જાય ઈ દેહ ને કોઈ લેવા દેવા છે નહીં. પણ જે પ્રગટ છે એની માલિકુરા તમે હાલ પ્રગટ છો. હા, એમાં કોઈ ફેર છે નહીં. જો જગત ની માલિકુરા આ પ્રાણ ચાલી રહ્યો છે. હા, પ્રાણ એક સર્વ ઝાડની ડાળ છે. પ્રાણ સર્વ ઝાડની આ મૂળની વાત. બરાબર. મૂળ ભૂમિકા. હા હા. પરમાત્મા થડ છે. હા, પ્રાણ છે એ ડાળીઓ છે. જેટલા ઘાટો છે એ બધા બેટડે વળગી રહ્યા છે. બરાબર. જેટલા જે પ્રાણેથી છૂટો થાય એનું બેટડું છૂટું થઈ જાય છે. બરાબર. રેડી. અને પ્રાણ જ જાય એટલે દેહ નથી એમ કહેવામાં આવે છે કે દેહને હવે આ દુનિયામાં આ દેહ રહ્યો નથી. બેટડેથી છૂટો થઈ ગયો. અને આ પ્રાણ બેટડું છે એ પશુમાં, પક્ષીમાં, પ્રાણીમાં, સર્વમાં છે. હા, છે કે ના? છે, બધામાં છે. હે, અને પ્રાણ ન હોય ઈ દેહ મળદું કેવરાય કે ના કેવાય? ઈ જ મળદું કહેવાય ને. હા, તો આપણો તો એ કીધું દેહ તન સૂતા ને બ્રહ્મ જાગે. હવે ની વાત કરી ઈ સમયે અત્યાર જગજીવન જો પ્રાણ હોય તો ઈ જ ચાલતો હોય છે, બીજું શરીર સૂતું જ હોય છે. શું છે? હા હા. આ મૂળ ભૂમિકા જો આ મન આ પ્રાણમાંથી ઊભું થયો છે ને આ માયા રસીને બેઠું પાછું પ્રાણમાં અલ્પાઈ જાય તો આત્મામાં પૂગતા સાટોય વાર ના થાય. બરાબર. જેટલી વાર પ્રાણ છે એટલી વાર પરમાત્માને પૂગવાની એક જ આ રસ્તો છે ને આથી બીજો કોઈ રસ્તો છે જ નહીં આ જગતમાં. બરાબર. આ પ્રાણ છે ત્યાં સુધી આ પ્રગટ બોલે છે ઈ બીજો કોઈ પરમાત્મા જગતમાં નથી. બીજો કોઈ પરમાત્મા જગતમાં છે નહીં. પ્રગટ જો બોલી રહ્યો હોય તો આપણે અપ્રગટ ને પૂછો તો કઈ મેળ આવશે? ના, નહીં આવે. હા, તો આ તો પ્રગટ જ બોલી રહ્યો છે ને. હા, પ્રગટ બોલી રહ્યો. હા, પ્રગટ બોલી રહ્યો છે. આખા જગતનું એક જ મૂળ ગોતવું હોય તો આ પ્રાણ સિવાયનું કોઈ પશુ, પક્ષી, પ્રાણી, માનવ ગમે